કોઈ નવી વાર્તા કે કવિતા રેવા? કંઈક નવું, અનોખું ઘૂંટી રહી છું. Then you are not coming? નો થેન્ક્સ. અરે પણ આજે તો તારા પ્રિય સંતુવાદક વિશે ચર્ચા છે. સમયની સાથે સાથે ઘણું બધું પ્રિય વિસરાતું જાય છે કર્ણ. હા તો જો તું અપસેટ હોય તો રહેવા દે, ફરી ક્યારે આવજે કર્ણ. પ્રિય કર્ણ, તું સાહિત્યનો વિલક્ષણ પારખું સમીક્ષક, આ શહેરનો કળા સંગીતનો અગ્રગણ્ય ભાવુક અને વિવેચક. કર્ણ, તારી સૌંદર્ય સૃષ્ટિનો કોઈ જવાબ નથી તેવું પ્રવર્તકાલીન સમય કહે છે. તારી આ સૃષ્ટિને પ્રેમ હું કરવા માંડી. હું પાગલ થઈ, હું શાનભાન ભૂલી. તારી આંખોમાં જોઈ જોઈને મારું રૂપ અફીણ બની મને જ ગહેન ચડાવતું રહ્યું. કર્ણ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મને મૂંઝારો રહ્યા કરે છે. છેલ્લા કેટલાક સમયથી મને મારી જાત કોઈ પણ કળા સાહિત્ય કે સંગીતના સમારંભમાં કે પ્રદર્શનમાં સમીક્ષા કરવા મૂકી હોય તેવું જણાય છે. કદાચ કોઈ રૂપ પારખું કલાકારે મેળની પૂતળી ઘડી હોય. પરંતુ કર્ણ, આપણા લગ્નને 7 વર્ષ થયા. મારે ક્યારેય મેળની પૂતળી નહોતું બની રહેવું, પરંતુ તારી સહચારિણી તરીકે તારી દ્રષ્ટિમાં સતત શ્રેષ્ઠ બની રહેવાનું હતું. કર્ણ, તને તારી પ્રતિષ્ઠા વધારે તેવી મીણની પૂતળી જોઈએ છે, એટલે જ તે મને ક્યારેય માં ના બનવા દીધી. હું માં બનું ને મારી દેહાકૃતિ બગડી જાય તો તારી આડોઅડ હું શોભીશ નહીં. હવે મને આ બાબતોની ગુંગળામણ એટલી થાય છે કે હું તારી સાથે જીવવા માંગતી નથી. હું જાણું છું કે તું થોડો દુઃખી થઈશ, કારણ કે તારા સપનાના ઘરની બારીની બહારનું એક સપનું મેં જોયું. એને પૂરું કરવા હું પ્રતિબદ્ધ છું. 7 વર્ષોથી તારી તરસ छिपाવવાના મારા અથાગ અને અગાધ પ્રયત્નો છતાં તું હજી તરસ્યો છે. પણ હવે હું માં બનવા માંગુ છું, માટે જ હું તને, આ ઘરને અને આપણી પ્રતિષ્ઠાને મૂકીને જઈ રહી છું. એ જ લિખતિંગ રેવા, માત્ર રેવા. ઓળખાણ પડી? વિભાકર દેસાઈ. હાશ, કેમ આટલું મોટું હાશ? આખું રણ ચીરીને સામે પાર પહોંચીએ, તરસ છીપાવવા શીતળ જળ મળે, એટલું મોટું હાશ. વિભાકર, આ મારું ઘર છે, પણ તું ઊભો કેમ છે? બેસ ને. આજે 7 વર્ષ પછી તને જોઉં છું, ત્યારે મનમાં કેટલીય લાગણીઓ જન્મે છે. કેટલીક સ્પષ્ટ, કેટલીક ધૂંધળી. આઈ થિંક તું અને તારા ધ્યેય બદલાયા નથી. વિભાકર દેસાઈ, a marketing advisor to so many MNCs. ને મારું ધ્યેય રેવાનો પ્રેમ. હા, તારી વાત સાચી છે રેવા. વિભાકર, હું ગઈકાલે, આજે અને આવતીકાલે કોઈ પણ કાળે તને પ્રેમ કરવાની નથી. જવા દે બધી વાત. આપણા જીવનના બધા જ અંતિમોની ચર્ચા કોફી પીતા પીતા કરીએ તો. હું પહેલાં કોફી લઈ આવું.
હજી તું કોફી જ પીવે છે ને? હા. एक सवाल पूछूं? શ્યોર. તું કોને પ્રેમ કરે છે? તું ચોક્કસપણે શું જાણવા માંગે છે વિભાકર? એ જ કે તું કોને પ્રેમ કરે છે? છેલ્લા 10 વર્ષથી હું કોને પ્રેમ કરું છું એ તો આખું જગત જાણે છે વિભાકર. કોણ રેવા? કર્ણ સારથી. કર્ણ સારથી કલા સૌંદર્યનો પારખું છે, પણ સ્વાર્થી છે, સંકુચિત છે, દ્રોહી છે. એનો અહમ. બસ વિભાકર, બંધ કર. તારા આવા શબ્દો મારે નથી સાંભળવા. મારા ઘરમાં મારા પતિ વિશે ઘસાતું બોલવું તને શોભતું નથી. રેવા, શું કામ તારી જાતને છેતરી રહી છે? કર્ણએ તારા માતૃત્વની ભાવનાને ક્ષુદ્ર ગણીને કચડી નાખી. તારા જીવનનો કુમળો અંશ એણે ઉદરના અંધકારમાં જોગાડી દીધો. અને આ વસ્તુથી તને તદ્દન અજાણ રાખીને એણે તારો ભયાનક દ્રોહ કર્યો. એના આ કારમા કૃત્યથી તને દારૂનો આઘાત લાગ્યો છે. અને એટલે જ તું તારા પતિને છોડવાના નિર્ણય પર આવી છે. આજે સાંજ પડે એ પહેલા તું આ ઘર છોડીને જઈ રહી છે. પત્રમાં તે જ લખ્યું છે ને કે તું કર્ણને છોડીને જઈ રહી છે? સાવ સાચી વાત વિભાકર. હા ને? આને પ્રેમ કહેવાય રેવા? હું તને પ્રેમ નથી કરતી, તોય તું મને પ્રેમ કરે જ છે ને. એને પ્રેમ કહેવાય વિભાકર? પણ કેમ રેવા, કેમ? સાંભળ વિભાકર, આ રૂમમાં કેટલીક વસ્તુઓ માત્ર શોપીસની જેમ સજાવેલી છે. કેટલીક વાર હું પણ એમાંની એક બની જાઉં છું. મને મારા નારી સૌંદર્યનો ગર્વ હતો. કર્ણની સાથે મેં સજીવન માણ્યું. કર્ણએ મને કદી દુખી નથી કરી, પરંતુ હવે મને સંપૂર્ણ સ્ત્રી બનવાના, મા બનવાના કોડ જાગ્યા છે. વાંક મારો છે, પરંતુ મને કેમ એમ જ લાગ્યા કરે છે કે બધા મારું બાહ્ય સ્વરૂપ, મારું શરીર જ પ્રાપ્ત કરવા મથી રહ્યા છે. મારા અંતરને તો કોઈ સ્પર્શતું જ નથી. શું સ્ત્રીનું સૌંદર્ય
એટલી તુચ્છ વસ્તુ છે વિભાકર કે જેને શોકેસની જેમ સજાવી શકાય? જો આ ચિત્ર, ડાબા ખૂણામાં કાળું, ઘેરું, સઘન અને મજબૂત એક ઘર છે. એમાંથી ચહેરા વિનાની માનવ આકૃતિ મુઠ્ઠીઓ વાળીને ભાગે છે. થોડું અંતર કાપી પણ લીધું છે, પરંતુ સામે ઠેક ટોચ સુધી લંબાયેલી તોતિંગ દિવાલ છે, જેને કદી નહીં ઓળંગી શકે. સમજ્યો વિભાકર? તો તારી એ તરસ માટે તારા પ્રેમને છોડીશ તો પછી એ તરસ પૂરી કેવી રીતે થશે? તને ખ્યાલ છે રેવા, 7 વર્ષથી તને પામવાની મારી અદમ્ય ઝંખનાઓ, મારું જનૂન અને અનંતકાળ સુધી તારી રાહ જોવાની મારી તરસ, એટલે બીજું કશું નહીં. તારી જ નવલિકાઓ અને કવિતાઓમાં વ્યક્ત થતી સ્ત્રીની લાગણીઓને ઝંઝેડી નાખનારી શાંત પણ પાતાળથી ઊંડી લાગણીઓના વમળ, જે કેદ છે આ કેનવાસની જેમ, જ્યાં જાઓ ત્યાં દરેક દિશામાં તોતિંગ દિવાલની વચ્ચે, ને જેનો રચનારો છે એક અહમવાદી, સ્વાર્થી ને સંકુચિત માનસ ધરાવતો પુરુષ. રેવા, તારી એ તરસ કદાચ એ દિવાલોને તોડી નહીં શકે, પણ એમાં એક નાનકડી બારી ચોક્કસ બનાવી શકશે. હું ક્યારેય એમ નહીં કહું કે એવું નહીં ઈચ્છું કે તું મારી પાસે આવે, પણ હું એવું ચોક્કસ ઈચ્છીશ કે તું તારા અસ્તિત્વને સંપૂર્ણ બનાવે. કારણ કે તને પામવાની મારી તરસે મને સંપૂર્ણ બનાવ્યો છે. હવે તારો વારો છે રેવા. હવે હું ત્યારે જ આવીશ જ્યારે તું પણ સંપૂર્ણ થઈ ગઈ હોઈશ. તને જોવા, તારા આંતરિક સૌંદર્યના પ્રતીક સમા મારા માનસ બાળને જોવા. વિચારું છું કે મારો જ કોઈક વાંક હશે, એટલે જ કર્ણ મને તારી માફક પ્રેમ નથી કરી શકતો, તારી માફક મને જીવંત નથી બનાવી શકતો, મને સંપૂર્ણ નથી કરી શકતો. કદાચ હું જ કર્ણને એટલો પ્રેમ નથી કરી શકી. તો હવે કર્ણ પ્રત્યે એ પ્રકારની લાગણીનો જન્મ થાય એવું થવા દે. ભાગીશ નહીં, જીવ અને તારા અસ્તિત્વને સંપૂર્ણ થવા દે, કોઈ પણ જાતના પ્રયત્ન વગર. વિભાકર, તું આવ્યો
અને મારામાં અનંતકાલીન પ્રેમની શક્યતાઓ રોપી. જો હું કર્ણને પ્રેમ કરું જ છું તો એની સાબિતીનો જન્મ થવા જ દેવો જોઈએ, એના જ સંતાનની માતા બનીને. હવે તો મારે માતા બનવું જ છે. પછી જો કર્ણ નહીં માને તો પત્ર નહીં લખું. મારી તરસના સંતોષરૂપ સંતાનને લઈને નીકળી જઈશ.